કેમ છો બાળ મિત્રો? મજામાં ને? બપોર પડી, તમે સ્કૂલેથી આવી ગયા હશો, હે? હું પણ કામમાંથી નવરી થઈ એટલે મેં કહ્યું ચાલો હવે બાળકોને મળીએ, એમની સાથે વાતો કરીએ, હે ને? મને મજા પડે છે, તમને મજા પડતી જ હશે, પડે છે ને? ગયા વખતે આપણે લીલીની વાત કરી હતી ને, અમારા ઘરે પાળેલી બિલાડી છે લીલી, અને સની એટલે સની અને લીલીની. આજ પણ એ લીલીની જ એક વાત કરું તમને. ગયા વખતે કઈ વાત કરી હતી? એણે મોં ફૂલાવી લીધું, નારાજ થઈ ગઈ હતી. આજે એક બીજી વાત કરું, હે ને? જેવી ઘરમાં લીલી છે ને એવી ઘરની બહાર એની એક બહેનપણી છે, લીલીની બહેનપણી, એનું નામ મિની. ઘરનો દરવાજો નેટનો બનેલો છે, જાળીનો. એટલે લીલી અને મિની સામસામે બેસે ને એકબીજાને જુએ અને વાત કરે. એવો દરવાજો એટલે બનાવ્યો કે લીલીબેન ભાગી ના જાય, બરાબર ને? ભાગી જાય તો પાછા શોધવા જવું પડે, એને તો એકલા ઘરે આવતા આવડે નહીં, હજી નાના છે ને એટલે. તો હા, તો એ નેટના દરવાજાની બહાર મિની બેસે એટલે અમે એનું નામ મિની પાડ્યું છે. પણ એ છે અમારી ઘરમાં રહેતી નથી, બીજે ક્યાંક રહે છે, પણ આવે લીલીનું ને એનું બેનપણું જ્યાં અમે નેટની આજુબાજુ બેસીને વાતો કરે, મ્યાઉ 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 એમ. હવે એક દિવસ એવું થયું કે સનીભાઈ વાંચતા હતા, મમ્મા રસોડામાં કામ કરતા હતા, અને ભૂલમાં દરવાજો ખુલ્લો રહી ગયેલો. એ મમ્માને ખ્યાલ ના આવ્યો અને સનીભાઈને ખ્યાલ ના આવ્યો. તો શું થયું? જેવા મિની બેન આવે ને તો બંને બેનપણીઓ એટલે લીલી ઘરમાંથી બહાર, દરવાજાની બહાર, અને બંને બેનપણીઓ સરપટ ભાગ ગઈ. અમને તો ખ્યાલ ના આવ્યો કે લીલીબેન જતા રહ્યા છે. હવે થોડી વાર સુધી એનો અવાજ ના આવ્યો એટલે સનીને એમ થયું કે લીલીનું મ્યાઉ મ્યાઉ કેમ સંભળાતું નથી. નહીંતર થોડી વારે બોલ્યા કરે, સનીની પાસે જાય, મારા પાસે આવે, મમ્મા પાસે. સનીએ જોયું, અરે મને કે મમ્મા દરવાજો તો ખુલ્લો છે અને લીલી ઘરમાં નથી. અમને ખબર પડી ગઈ કે લીલીબેન નાસી ગયા છે. સની તો દોડ્યો એને શોધવા, વળી એને ઘરે આવતા આવડે નહીં, તો સનીને એના વગર ગમે નહીં. અને શી ખબર, લીલી તો હજી નાની છે, આજુબાજુ ડોગ્સ હોય, ગાડીઓ આવતી જતી હોય, એ તો બેબાકળો ગયો. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, મમ્માથી એ રહેવાનું નહીં. એ પણ બહાર, એટલે કે હું જ્યાં જઈને જોયું તો સની એક ગાડી નીચે જોઈને લીલીને બોલાવે છે, લીલી બહાર આવ, બહાર આવ. પણ લીલીબેન આવે નહીં, એની સાથે મિની પણ હતી, બંને જણા આવે નહીં. કારણ કે બંને જણા બહાર ફરતા ડોગ્સથી એવા ડરી ગયેલા કે આવે નહીં, ઘર પાછા સનીની પાસે ના આવે. મને લાગ મળી ગયો, પાછળથી જઈને બંનેને મેં તો ઝાલી લીધા. મિની પણ આમ તો આપણે જ કહેવાય ને, એટલે લીલીને ને મિનીને બંનેને લઈને અમે ઘરે આવ્યા. પણ મિત્રો, જેવા નીચે મૂકીને તો મિની તો દોડતી પોતાની ઘરે જતી રહી, એ ડરી ગઈ હતી. અને લીલી તો એટલી બધી ડરી ગઈ હતી કે એનામાં તો બોલવાનાય હોશ નહોતા. તમે માનશો, 2 દિવસ સુધી એ ખૂણામાં લકાયેલી રહી.
ડરી ડરીને મેં મેં કરે, દરવાજા તરફ જુએ નહીં. બસ 2 દિવસ પછી એનો ડર ઓછો થયો અને ફરીથી એ સની સાથે રમવા લાગી. તો મિત્રો, આપણે પણ હજી નાના છો એટલે મમ્મી પપ્પાને કહ્યા વગર ક્યાંય જવાનું નહીં, નહીંતર લીલીબેનની જેમ ડર લાગી જાય ને. ચાલો, બાય.